ભાજપે ગુજરાતના બાકી 6 ઉમેદવારોના નામ કર્યા જાહેર। જૂનાગઢમાં રાજેશ ચુડાસમા રિપીટ, જ્યારે 5 નવા ચહેરાને તક આપી। તો આખરે ભાજપે 2 બેઠકો પર ચહેરા બદલ્યા। વડોદરામાં રંજન ભટ્ટના સ્થાને હેમાંગ જોશી, સાબરકાંઠામાં ભીખાજી ઠાકોરની સ્થાને શોભના બારિયાને તક। ગુજરાત વિધાનસભા પેટા ચૂંટણી માટે કોંગ્રેસની પેનલો તૈયાર। આગામી સીઈસીમાં પેટા ચૂંટણીના ઉમેદવારો અંગે થશે ચર્ચા। 6 બેઠકો પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો જંગ। કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ અમદાવાદમાં પરિવાર સાથે ધૂળેટીની ઉજવણી કરી। મધ્યસ્થ કાર્યાલયની લેશે મુલાકાત। લોકસભા ચૂંટણીને લઈને કરશે મેરેથોન ચર્ચા। પરસોત્તમ રૂપાલાના રાજવીઓ પરના નિવેદનથી રાજપૂત સમાજમાં રોષ। વિવાદ વગરતા રૂપાલાએ માફી માંગી, કહ્યું રાજવી પરિવારને નીચું દેખાડવાનો નહોતો ઈરાદો। ભાવનગરના સિહોર નજીક ગાંગડી ગામેથી ઝડપાયો ચરસ અને ગાંજો। એલસીબીએ 5 લાખનું ચરસ 15,000ના ગાંજા સાથે એક શખ્સની ધરપકડ કરી।